જય ખુખાર મેળીમાં બધા ભક્તોને ખુખાર મેળીમાંનું સત્ય અને બારેજા ધામમાં ભક્તોના વિશ્વાસ દિવસે ને દિવસે કેમ વધતો જાય છે? કારણ કે ત્યાં કેટલું બધું પબ્લિક હોય છે. કાંક ત્યાં રહસ્ય હશે, ત્યાં સત્ય હશે, ત્યાં ધર્મ હશે, ત્યારે તે બધા માણસો ત્યાં જતા હોય છે. ભક્તોની માનતા પૂરી થતી હોય છે. ખુખાર મેળીમાં જે છે એ કોઈ ચમત્કાર બતાવતા નથી. તે તો ભક્તોના વિશ્વાસના કારણે બારેજા ધામમાં બધી કામ પૂર્ણ થતા હોય છે. ભક્તોનો વિશ્વાસ અને માતાજીની શક્તિ એનાથી ને તે સંસારમાં બધું ચાલતું હોય છે. એનાથી ને તે વિશ્વાસ હોય છે. કારણ કે જ્યાં ભક્તના હૃદયમાં સાચી શ્રદ્ધા હોય છે ને, ત્યાં એનામાં હિંમત આવે છે, એના જીવનમાં શાંતિ હોય છે અને સત્યના માર્ગે ચાલવાની દિશા મળતી હોય છે. બારેજા ધામમાં ઘણા લોકો જતા હોય છે. કોક ભક્તને વિશ્વાસ આવે છે અને કોક ભક્તને વિશ્વાસ નથી આવતો, અને તે સતત ને સતત હિંમત હારી જતો હોય છે. બધું માં ઉપર છોડી દો, અવશ્ય ઈ કામ કરે, અવશ્ય ઈ રસ્તો બતાવે છે. ઘણા લોકો પૂછતા હોય છે કે બારેજા ધામમાં આટલા લોકો કેમ આવે છે? પરંતુ તેનો એક જ જવાબ છે, વિશ્વાસ. વિશ્વાસના કારણે ત્યાં જતા હોય છે. સાચા ભક્તોને જો દુઃખ પડે છે, મુશ્કેલી આવે છે, મનથી તૂટી જાય છે, તો બધાય રસ્તા બંધ થઈ ગયા હોય છે, ત્યારે એ એક આશા લઈને બેઠો હોય છે કે નહીં, માતાજી કરશે કામ, મારી મેલડીમાં બધું મને મારો રસ્તો ગોતી દેશે. એટલે તેને આશા હોય છે. એટલે બારેજા ધામમાં એ જાય છે કે લાય મારું કામ પૂરું થઈ જશે, મારા માતાજીના ચરણોમાં જવાથી બધી મનોકામના પૂર્ણ થઈ જશે, મારું દુઃખ હરી લેશે. એ જ છે આપણી મેલડીમાં. એટલા માટે તો ભક્તના વિશ્વાસના કારણે એ શ્રદ્ધા પૂરી કરે છે, એ મનોકામના પૂરી કરે છે. લાખો લોકો બારેજા ધામમાં જતા હોય છે. પ્રાર્થના અને ભક્તિના કારણે મનોબળ મળે છે. તે પોતાના જીવનમાં નવી શરૂઆત કરવા માટે શક્તિનો અનુભવ કરતો હોય છે. પરંતુ આપણા જીવનમાં જ્ઞાન, સંસ્કાર, ધર્મ, સત્યના માર્ગે ચાલવું, સારું કરવું, કોઈનું ખરાબ ન ઈચ્છવું અને ધર્મના માર્ગે ચાલવું અને પોતાના જીવનમાં કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જો આ બધું આપણા જીવનમાં હશે તો જ માતાજી કૃપા કરે છે. પહેલી વાત તો એ છે કે આપણા કર્મ સારા હોય તો જ માની કૃપા થાય છે. તો જ બારેજા ધામ વાળી ખુખાર મેળીમાં માનતા અને આપણી જે ઈચ્છા હોય એ કામ પૂરી કરી દે છે. અને જે વ્યક્તિના ખરાબ કર્મ હોય છે એની ઉપર માં ક્યારેય કામ કરતી નથી અને એના ઉપર આશીર્વાદ પણ વરસાવતી નથી. તો એ વાત પણ સાચી છે કે માત્ર દર્શન કરવાથી અને અપેક્ષા રાખવાથી જીવન બદલાતું નથી, પરંતુ આપણા જીવનમાં પોતાના કર્મ બદલવા જોઈએ અને કર્મ સારા કરવા જોઈએ. જો આપણે જ કર્મ સારા ન કરીએ, આપણા મનમાં બીજાના પ્રત્યે ઈર્ષ્યા, ખરાબ વિચારવું, કોઈનું સારું ન કરવું, એ બધું આપણે રાખશું, બરાબર છે, તો એ પાપ જ કહેવાશે ને. તો માતાજી કેવી રીતે કામ કરશે? માતાજી ત્યારે જ કામ કરે છે કે આપણા હૃદયમાં દયા હોય, પ્રેમ હોય, કરુણા હોય અને બધા પ્રત્યે સારું વિચારતા હોઈએ, ત્યારે જ માની કૃપા થતી હોય છે. ત્યારે જ બારેજા વાળી મેલડીમાંની કામ થતી હોય છે. એમનું કામ નથી થતું. ખુખાર મેળીમાંનો સંદેશ ડર બતાવવાનો નથી, પરંતુ સત્ય, ધર્મ અને કરુણાનો માર્ગ છે, જે બધા વ્યક્તિઓને તે પ્રવચનમાં કહેતા હોય છે. જે વ્યક્તિ ખોટું કામ છોડીને સત્યના માર્ગ અપનાવે છે ને, એના જીવનમાં શાંતિ મળે છે અને માતાજીની કૃપા મળે છે. માતાજીની કૃપા એમને નથી મળતી, આપણા જીવનમાં પણ સુધારો લાવવો જોઈએ. ભક્તોનો વિશ્વાસ વર્ષોથી એટલા માટે ટક્યો છે કારણ કે એના અનુભવો થયા છે. અનુભવોના કારણે શું થાય તો કે શ્રદ્ધા આવે છે, એનાથી જ વિશ્વાસ થાય છે. પરંતુ બધા ભક્તોના અનુભવ અલગ અલગ હોય છે. એ જ ભક્તોનો પુરાવો છે, વિશ્વાસ છે, પ્રૂફ છે. જે ભક્તના જીવનમાં માનતાઓ પૂરી થઈ છે, શ્રદ્ધાઓ છે અને એના અનુભવો લોકોને કહે છે, ત્યારે જ એને વિશ્વાસ બેસે છે. એમના માતાજી ઉપર પણ આપણે વિશ્વાસ નથી કરતા. આ કળિયુગ છે. કળિયુગના સમયમાં માણસો ભગવાન પાસેથી પણ પ્રૂફ માંગે છે. ભગવાન આવે છે છતાં વિશ્વાસ નથી કરતા કે મને પ્રૂફ આપો, એમ પણ કહી દેતા હોય છે આજનો માનવી. પહેલાના જમાનામાં તો એવું કશું હતું નહીં. પહેલાના જમાનામાં તો માતાજી ઉપર વિશ્વાસ રાખતા અને આવો કળિયુગ હતો પણ નહીં. આજે આપણે એક પોતાને પ્રશ્ન પૂછીએ કે
માતાજીનું નામ જપ આપણે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે કરીએ છીએ કે રોજ સારા વિચારો, સારા કર્મ અને ભગવાનનું નામ સ્મરણ સાથે જીવીએ છીએ. તો ખુખાર મેડીમાની અને રામ ભગવાનની કૃપા જોઈતી હોય ને તો સત્ય બોલવું જોઈએ, માતા પિતાનો આદર કરવો જોઈએ, કોઈનું હકનું ન છીનવું જોઈએ અને જે ગરીબ લોકો અને જે જરૂરિયાત લોકો છે એની મદદ કરવી જોઈએ અને ઈર્ષ્યા, ગુસ્સો અને અહંકારથી દૂર રહેવું જોઈએ. ભૂતકાળમાં આપણાથી જે થઈ ગયું હોય, જે પાપ થઈ ગયા હોય એને લાત મારીને મગજમાંથી કાઢી નાખો અને આજથી ભગવાન પાસે માફી માંગી લો અને જીવનમાં સારા કર્મ કરો. એ જ સાચું સુખ છે અને માતાજીની ભક્તિ કરો, એમાં જ આખું જીવન શાંતિથી ચાલે છે. મેલડીમાં ત્યાં જ પ્રસન્ન થતા હોય છે જે ભક્તોનું હૃદય શુદ્ધ હોય છે. ભક્તિનો અર્થ વિનમ્રતા, પ્રેમ અને સદાચારની છે. ભક્તિમાં દેખાડો આવશ્યક નથી, ભગવાનને એવું કઈ જોતું નથી. ભક્તિમાં તો ખાલી પ્રભુથી જ હોય છે, માણસોને દેખાવાની કાંઈ જરૂર હોતી નથી. બસ ભગવાનનું નામ જપ કરવું જોઈએ, બીજાને જે વિચારવું હોય, જે એના મગજમાં આવતું હોય, પરંતુ આપણે સાચા છે એને ભગવાનને ખબર છે, એ જ આપણા જીવનમાં મહત્વ છે. આ કળિયુગનો માણસ ભક્તિ કરતા દેખાવ ઉપર વધુ વિશ્વાસ કરતા હોય છે. ભક્તિનો અર્થ એ છે કે આપણામાં બદલાવ લાવે. જો આપણે ભક્તિ કરીએ અને બીજા વિચાર કરીએ, બીજા પ્રત્યે ખોટા વિચારો કરવા, અહંકાર કરવા, કોકના પ્રત્યે ઈર્ષ્યા કરવી, કોઈનું સારું ન વિચારવું, બરાબર છે, તો ભક્તિનો અર્થ આપણે સમજ્યા જ નથી. સાચી ભક્તિનો અર્થ તો કરુણા, દયા, પ્રેમ એ બધું હોય છે, ના કે ભક્તિ કરીને બીજા પ્રત્યે ઈર્ષ્યા કરવી. બારેજા ધામ હોય કે કોઈ પણ પવિત્ર સ્થાન હોય, ઈ લોકોનો મોટો આશીર્વાદ એ છે કે આપણા જીવનમાં સત્ય માર્ગે ચાલવી અને પ્રેરણા લઈએ. અંતમાં એટલું જ કહીશ કે ખુખાર મેડીના ચરણોમાં શ્રદ્ધા રાખો, માતાજી ઉપર પૂરો વિશ્વાસ રાખો અને સારા કર્મ કરો અને ભગવાનનું નામ જપ કરો. તમારા જીવનમાં જે કર્તવ્યનું પાલન છે એ નિભાવો અને ભગવાન અને ભક્તિ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ભક્તિ કરશો ને એ કદાપી વ્યર્થ જતી નથી. જય ખુખાર મેડીમાં બધાને.